નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે આવી ગયા છે વાસ્તવિક સંખ્યાનો ભાગ 7 ની અંદર અને ભાગ 7 ની અંદર આપણે હોમવર્કના અન્ય દાખલાઓ વિશે ચર્ચા કરીશું। જે દાખલા તમને આગલા વિડીયોમાં હોમવર્કમાં આપવામાં આવ્યા હતા। જે હોમવર્કના બે સંખ્યાના દાખલાઓ હતા એની અંદર આ દાખલાઓ હોમવર્ક તરીકે આપવામાં આવ્યા હતા ને આજે આપણે આ દાખલાઓમાં ત્રણ સંખ્યાઓ નો ગુસાઅ અને લસાઅના જે હોમવર્કના દાખલા છે એના વિશે ચર્ચા કરીશું। એમાં આ દાખલાઓ તમને લાસ્ટ વિડીયોમાં આપવામાં આવ્યા હતા। એ વિડીયો પણ તમારે જોવો હોય તો અહીંયા આઈ બટન ઉપર ક્લિક કરજો, તેથી તમને આગળનો વિડીયો પણ જોવા મળી જશે। ચાલો જોઈએ આ દાખલાઓનો જવાબ શું આવશે। તો સૌથી પહેલા આપણી પાસે છે 15, તો એના અવયવ પાડીએ 5 ગુણ્યા 3, 21 એના અવયવ કરીએ 7 ગુણ્યા 3, 35 એના અવયવ કરીએ 5 ગુણ્યા 7। હવે ગુસાઅ શોધીએ તો ગુસાઅ 15, 21 અને 35 સર શું આવું લખવું જરૂરી છે? હા, લખવું એવું જરૂરી છે, બરાબર। એટલે આ જ મેથડ થી લખવાનું। હવે ગુસાઅ જો 3 એ 3 ની અંદર આવતી હોય સંખ્યા તો જ ગુસાઅ કહેવાય। જે લાસ્ટ વિડીયોમાં પણ મેં ચર્ચા કરી, ફરીથી આ દાખલો ગણાવી રહ્યો છું તમને કે 3 એ 3 માં આવતું હોય તો જ। આ 5 છે એ પહેલા અને છેલ્લી સંખ્યામાં છે, ત્યારબાદ 3 છે તો પહેલી અને બીજી સંખ્યામાં છે, 7 છે બીજી અને ત્રીજીમાં છે। 3 એ 3 માં એકેય અવયવ આવતો નથી, એટલા માટે એનો ગુસાઅ શું શૂન્ય આવશે કે 1 આવશે? શું આવશે? 1। કંઈક પણ ન આવતું હોય તો ગુસાઅ આવશે 1। હવે લસાઅ, તો લસાઅ 15, 21 અને 35 નો એ બધી જ સંખ્યા જે આપણા અવયવમાં આવતી હોય તો 5 જોજો અહીંયા પણ છે, અહીંયા પણ છે, એનો મતલબ એવું નથી કે 2 વાર લખવાના છે, બરાબર। આપણે સૌથી મોટી ઘાતને ધ્યાન રાખવાની, તો અહીંયા 1 ઘાત છે, અહીંયા પણ 1 ઘાત, એટલે આપણે લખવાની 1 ઘાત, બરાબર। ત્યારબાદ છે 3 અને 3, તો 3 પણ એક જ વાર છે અને 7 પણ એક જ વાર છે, એટલે એક જ ઘાત બને છે, બરાબર। આ 2 માં આવે છે એટલે 2 વાર લખવું એવું નહીં। ગણતરી ધ્યાનમાં ઉપર આ જે ઘાતાંક છે એના આધારે આપણે લેવાની છે, બરાબર। ઘાતાંક ઉપર કઈ જ ન લખ્યું હોય એનો મતલબ છે કે 1 છે, જે અહીંયા મેં અત્યારે લખ્યા, બરાબર। તો બધી જ સંખ્યા એક એક વખત જ આવે છે એટલે એક એક વાર લખીએ, ગુણાકાર કરીએ। 5 તારી 15, 15 સત્તા 105, તો 105 આનો જવાબ આવશે। ચલો બીજો દાખલો હવે પ્રયત્ન કરીએ આપણે। તો સૌથી પહેલા છે 40, 40 ના અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5, આ મેં મારી જાતે લખ્યા। 2 દુ 4, 4 દુ 8, 8 પંચા 40, એટલે કે 2 નો ઘન ગુણ્યા 5। અને ત્યારબાદ છે 60, 60 માં શું અવયવ આવશે? 2 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 5, 2 દુ 4, 4 તારી 12, 12 પંચા 60, એના અવયવ શું આવ્યા? 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 5। ત્યારબાદ છે 80, શું છે? 80, તો 80 ના અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 8 થયા, ગુણ્યા 10 કરવાના એટલે 2 ગુણ્યા 5, 2 ગુણ્યા 5, તો 1 2 3 4, 2 ની 4 ઘાત અને અહીંયા 5। ચલો ગુસાઅ કરીએ। સૌથી પહેલા શું આવશે ગુસાઅ? 40, 60 અને 80 નો ગુસાઅ શું આવશે? 2 જોજો 3 એ 3 માં છે, હા। બીજું શું ચેક કરવાનું? ઘાત, સૌથી નાની ઘાત કઈ છે? 2, તો 2 ની 2 ઘાત। બીજી કોઈ સંખ્યા છે જે 3 એ 3 માં હોય? હા, 5, તો 5, બરાબર। તો 4 અને 5, આ 2 નો વર્ગ એટલે 4, 4 ગુણ્યા 5, શું જવાબ આવશે? 20। હવે આપણે કરીએ લસાઅ। 40, 60 અને 80 નો લસાઅ શું આવશે? લસાઅ 2 ની સૌથી મોટી ઘાત લેવું ને, 2 ની 4 ઘાત, ત્યારબાદ 3 એક જ વાર છે અને 5 પણ બધામાં એક જ વાર છે એટલે એક જ વાર લખવાનું,
2 ની 4 ઘાત શું આવે? 2 દુ 4, 4 દુ 8 ને 8 દુ 16. તો 16 તારી 48, 16 ગુણ્યા 3 કરી અમે, 16 તારી 48, 48 ગુણ્યા 5 અથવા તો 16 ગુણ્યા 5 પણ તમે કરી શકો, 16 પંચા 80 એવી રીતના પણ કરી શકો. હવે 48 ગુણ્યા 5 કરો એટલે 50 ગુણ્યા 5 250 ને 250 માંથી 5 દુ 10 માઇનસ કરો 240. શું જવાબ આવશે? 240 એનો જવાબ આવશે. ચલો ત્યાર પછી ત્રીજી સંખ્યા 42. તો 42 ના અવયવ 7 છંગ 42 થાય એ ખબર છે, 7 છંગ 42 થાય. તો 7 તો લખવાના જ છે આપણે, જે અવિભાજ્ય અવયવ છે 7. હવે 6, 7 ગુણ્યા 6, તો 6 ના અવયવ અહીંયા 6 નહીં લખાશે, આપણે લખવું પડશે 2 ગુણ્યા 3, 2 તારી 6, 6 સત્તા 42. પછી 49, 7 ગુણ્યા 7 અને 91, 7 ગુણ્યા 13, 13 સત્તા 91. હવે ગુસાઅ શું આવશે? ગુસાઅ 42, 49 અને 91 નો 3 માં કઈ સંખ્યા છે? જોજો અહીંયા 7 નો વર્ગ પણ છે, બરાબર? એટલે આ 7 ના વર્ગને પણ ધ્યાન રાખવાનું કે 2 વખત 7 છે. ઓકે, તો આને આપણે સીધા જ અહીંયા લખી દઈએ કે 7 નો વર્ગ, તો ભૂલ નહીં થાય કોઈ. 7 નો વર્ગ તો 7 ની 1 ઘાત, અહીંયા 2 ઘાત 1 ઘાત, 3 માં છે. કઈ ઘાત લખવાની? સૌથી નાની ઘાત, સૌથી નાની ઘાત. ત્યારબાદ આપણે આમાં જોવાનું છે બીજું કોઈ વસ્તુ જે 3 માં હોય, બીજા કોઈ અવયવ 3 માં હોય એવા કોઈ છે નથી ને, તો એ આવશે નહીં. એટલે એનો ગુસાઅ આવશે એ 7 જ આવશે. હવે જોઈએ લસાઅ. લસાઅમાં 42, 49 અને 91. સૌથી પહેલા 7 લખીએ. 7 ની સૌથી મોટી ઘાત કઈ છે? 2. ત્યારબાદ બાકી બચતા બધા જ અવયવ કે બધી જ સંખ્યા 2 અને 3 અને 13. તો ઉપરથી 2 પછી 3, આ ઉપર 42 માંથી આ 2 અવયવ બાકી હતા એ પણ લઈ લીધા, અને આ 13 એ પણ આપણે લખી દેવાના, ગુણાકાર કરવાનો એટલે જવાબ મળી જાય, બરાબર? 49 ગુણ્યા 6 ગુણ્યા 13, 49 ગુણ્યા જો 6 કરે એટલે 50 ગુણ્યા 6 કરે એટલે 300, 300 માંથી પાછા 6 માઇનસ કરો એટલે 294. 294 એ આનો જવાબ આવે. 294 ગુણ્યા 13 કરો તો 0, 4, 9, 2, 4 તારી 12 બગડો વડી 1, 9 તારી 27 ને 1 28 વડી 2, 3 દુ 6 ને 2 8, 2 8 ને 4 12 બગડો વડી 1, 9 ને 1 10, 10 ને 8 18, 8 વડી 1 ને 3, 3822. 3822 એકવાર ગુણાકાર કરીને જાતે પણ ચેક કરી લેજો, બરાબર? હું પણ અહીંયા કોઈ નાની મોટી ભૂલ કરી શકું છું, એટલે એકવાર જાતે પણ ચેક કરજો, પરંતુ આ દાખલો સાચો છે. ઓકે, ચાલો ત્રીજો દાખલો, ચોથો દાખલો 15. 15 ના અવયવ 5 ગુણ્યા 3, 25 ના અવયવ 5 ગુણ્યા 5 એટલે કે 5 નો વર્ગ લખી દઉં, 5 નો વર્ગ, અને 35 ના અવયવ 5 ગુણ્યા 7, બરાબર? હવે ગુસાઅ શું આવશે? કમેન્ટ કરો, જલ્દીથી કમેન્ટ કરો શું આવશે? 3 માં કઈ સંખ્યા છે? 25 અને 35. 3 માં હોય એવી સંખ્યા છે 5. ઘાત કઈ લેવાની? સૌથી નાની, એટલે કે અહીંયા 1 ઘાત, અહીંયા પણ 1 ઘાત છે, એટલે 5 ની 1 ઘાત. એ જ ગુસાઅ આવશે. ગુસાઅમાં બીજી કોઈ સંખ્યા આવશે નહીં. હવે આપણે લસાઅ જોઈએ. લસાઅમાં આપણે જે 3 માં હોય એની સૌથી મોટી ઘાત લખવાની છે. તો સૌથી મોટી ઘાત છે આ 2 વાળું, 5 નો વર્ગ. એટલે હવે આ 5 ને આપણે લખવાના નથી. ઓકે, હવે 3 અને 7 ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણાકાર કરીએ તો 25 ગુણ્યા 3 એટલે કે 75, 75 ગુણ્યા 7, અથવા તો અલગ બી ગુણાકાર તમે કરવો હોય તો કરી શકો. 25 તારી 75, 75 ગુણ્યા 7, 7 પંચા 3505, 3 7 7 49 ને 3 52, 525.
525 આ એનો જવાબ આવશે. એ લસાઅનો જવાબ છે. ચાલો ત્યારબાદ પાંચમો પ્રશ્ન જોઈએ. ઇઝી નાની નાની સંખ્યાઓના દાખલાઓ છે. 12 તો 2 નો વર્ગ એટલે કે 4. હવે હું ડાયરેક્ટ કરી લઉં છું. 2 નો વર્ગ એટલે 4 ને 4 તારી 12. 16 તો 2 ની 4 ઘાત આવશે. 2 દુ 4, 4 દુ 8 ને 8 દુ 16. 4 વખત 2 ને ગુણશો તો 16 આવશે. અને 18 તો 18 માં 2 ગુણ્યા 3 નો વર્ગ આવશે. 2 3 નો વર્ગ કેટલો થાય? 9. 9 દુ 18. તો આ રીતે ડાયરેક્ટ પણ તમે કરી શકો જો તમને આવડતું હોય તો. 12, 16 અને 18. ચાલો 3 3 માં હોય એવી સંખ્યા એ જ ગુસાવામાં આવશે 2. કઈ ઘાત લખવું? અહીંયા 2 ઘાત છે, અહીંયા 4 ઘાત છે, આની કોઈ ઘાત નથી એટલે 1 ઘાત ગણાય. તો આપણો જવાબ આવશે 2. ત્યારબાદ લસાઅ. તો લસાઅમાં 12, 16 અને 18. લસાઅમાં આપણે આ 2 ની સૌથી મોટી ઘાત લખવાની છે. 2 ની સૌથી મોટી ઘાત કઈ આવશે? 4. ત્યારબાદ 3 અને 3 નો વર્ગ. હવે જોજો 2 માં જ છે, ત્રીજામાં નથી. વચ્ચેની સંખ્યાના અવયવ 3 નથી. તો શું ન લખવાના? લખવાના. તો કયા લખવાના? તો ભાઈ 3 લખું કે 3 નો વર્ગ લખું? 3 નો વર્ગ લખવાનો. શું લખવાનું? 3 નો વર્ગ. મોટી સંખ્યા લખવાની. 2 ની 4 ઘાત એટલે 16 અને 3 નો વર્ગ એટલે 9. 16 નવા કેટલા થશે? 144. 16 નવા 144. આ દાખલાનો જવાબ રહેશે. ત્યારબાદ છઠ્ઠી સંખ્યા 28. તો 7 ચોક 28 થાય. તો ચોક એટલે 2 નો વર્ગ. 7 ચોક 28. બરાબર, આ અવયવ. ત્યારબાદ 35. તો 7 પંચા 35 અને 63. 63 ના અવયવ 7 ગુણ્યા 9 એટલે કે 3 નો વર્ગ. હવે ગુસાઓ જોઈએ તો ગુસાઓને અહીંયા ગુસાઓ આવશે 28 ગુણ્યા 35 ગુણ્યા 63. તો 3 3 માં હોય એવી સંખ્યા છે 7, 7 અને 7 એટલે ગુસાઓ આવશે 7. અને લસાઅ આવશે એ 28 ગુણ્યા 35 ગુણ્યા 63. બરાબર, તો એ લસાઅ કેટલો આવશે? તો 7 તો આપણે લખવાના જ છે. ત્યારબાદ બીજા 2 નો વર્ગ. તો 2 નો વર્ગ ઉપરથી લખી દેવાનો. એટલે આ 28 માટે બધા અવયવ આવી ગયા. હવે 35 માટે ચેક કરવાનું. 7 તો આવી જ ગયેલો છે, 5 એક વાર લખવાનું. તો 5 આવી ગયો. ત્યારબાદ 7 આવી ગયેલો છે, 3 નો વર્ગ લખવાનો. 3 નો વર્ગ. તો 7 ગુણ્યા 2 નો વર્ગ 4 ગુણ્યા 5 ગુણ્યા 3 નો વર્ગ 9. ગુણાકાર કરો. કેવી રીતના કરશો ગુણાકાર? 5 ચોક 20. 5 ચોક 20. 20 ગુણ્યા 9 કરો તો 9 દુ 18, 180. બરાબર, 5 9 45. 45 ગુણ્યા 4 કરો તો પણ 180. ને 180 ગુણ્યા 7 કરવાનું એટલે 18 ગુણ્યા 7 કરો, 0 લગાડી દેજો. 7 8 સટામ કેટલા થશે? 7 ગુણ્યા 8 56. 7 57 7 હતા 56 વડી 5. 7 1 7, 7 ને 5 12 ને એની અંદર 0 લગાવી દો. 1260. શું જવાબ આવશે? 1260. ચલો સાતમો દાખલો 112. તો 112 ના અવયવ આપણે કરવા પડશે. 112 ના અવયવ કરીએ. શું આવશે હવે 112 ના અવયવ? 100 ના અડધા 50 અને 12 ના અડધા 6. 56 ના અડધા 28. 28 ના અડધા 14. 14 ના અડધા 7 ને 7 એકો 7. આ એના અવયવ. તો 2 કેટલી વાર છે? 4 વાર ગુણ્યા 7 એટલે કે 2 નો અહીંયા લખીએ 2 ની 4 ઘાત ગુણ્યા 7. ત્યારબાદ છે 128. તો 128 ના અવયવ પાડીએ. આ આપણે રફ કામ કરવાનું. 128 ના અડધા કેટલા થશે? 64. 64 ના અડધા કેટલા થાય? 32. 32 ના અડધા 16. 16 ના અડધા 8. 8 ના અડધા 4. 4 ના અડધા 2 અને 2 એકો 2. 2 કેટલી વાર આવશે?
1 2 3 4 5 6 ને 7. હું ડાયરેક્ટ લખી દઉં છું 2 ની 7 ઘાત. બરાબર. ત્યારબાદ 144. 144 એટલે 12 નો વર્ગ. તો 12 નો વર્ગ એટલે 12 ગુણ્યા 12 કરે તો 144 આવે. 12 ગુણ્યા 12. તો તમને ખબર હોવી જોઈએ કે 2 નો વર્ગ, જોજો 2 નો વર્ગ એટલે 4 થાય. 4 તારીખ કેટલા થાય? 12. પાછા આના બી 2 નો વર્ગ ગુણ્યા 3 એટલે 2 નો વર્ગ 4 ને 4 તારી 12. તો 2 ની 2 ઘાત, 2 ની 2 ઘાત, 2 ની કેટલી ઘાત આવશે? 4 ઘાત ટોટલ. અને 3 ની કેટલી ઘાત આવશે? 2 ઘાત. આ રીતે એના અવયવ પાડી શકો. જો આમાં ની સમજ પડી હોય તો આવી રીતે પણ અવયવ પાડશો. હવે ગુસાઅ શોધીએ. ગુસાઅ 112, 128, 144. શું ગુસાઅ આવશે? જે 3 3 માં હોય તે. તો આ 3 3 માં આમાં 2 છે, 2 ની 4 ઘાત છે, આમાં 2 ની 7 ઘાત છે, આમાં 2 ની 4 ઘાત છે. ગુસાઅમાં આપણે સૌથી નાની ઘાત લખવાની છે. 2 ની 4 ઘાત 112 માં છે, 2 ની 7 ઘાત ને આમાં 2 ની 4 ઘાત. શું જવાબ આવશે? 2 ની 4 ઘાત. ને 2 ની 4 ઘાત એટલે કેટલા આવે જવાબ? 16. બરાબર. હવે લસાઅ 112, 128, 144. તો હવે 2 ને જ પહેલા પકડો. 2 ની સૌથી મોટી ઘાત કઈ છે? 7. તો 2 ની 7 ઘાત ગુણ્યા બીજું શું કરવાનું છે? આના અવયવમાં એક્સ્ટ્રા કયું છે? 7. પછી આ 2 ની 7 ઘાત લેવાઈ ગઈ. આમાંથી 2 ની 4 ઘાત નો સમાવેશ આની અંદર થઈ ગયો 2 ની 7 માં જ. એટલે આપણે 3 નો વર્ગ જ લેવાનો છે. બરાબર. 2 ની 7 ઘાત એટલે 128. 128 ગુણ્યા આપણે 7 કરીએ ગુણ્યા પછી 3 નો વર્ગ એટલે 9 કરવો પડશે જે જવાબ આવે તે. બરાબર. તો 700 પછી 7 દુ 14 એટલે 140 અને 7 અઠામ 56. સરવાળો કરો 6 5 ને 4 9 અને 896. ગુણાકાર એકવાર તમે તમારી રીતથી પણ જોઈ લેજો 896 આવે છે કે નહીં. ગુણ્યા કરવાના છે આપણે 9. 9 છંગ 54 4 વડી 5 9 9 81 81 ને 5 86 86 નો 6 વડી આવશે 8 8 9 72 72 ને 8 કેટલા થશે? 80. તો 8064. 8064 આ આપણા દાખલાનો જવાબ આવશે. બરાબર. ચાલો જોઈએ 8મો દાખલો. એ પણ એકદમ ઈઝી છે. 15 ના અવયવ અત્યારે જ આપણે કરેલા 3 પંચા 15. 24 ના અવયવ તો 8 તારી 24. તો 8 ને કેવી રીતના લખાય? 2 ની 3 ઘાત ગુણ્યા 3. 2 ની 3 ઘાત એટલે 8 ને 8 તારી 24. 60 ના અવયવ હમણાં જ મેં તમને પાડતા શીખવ્યા. 0 હોય એટલે 5 અને 2 આવશે એ 10 થઈ ગયા. અને હવે 6 ના અવયવ 2 ગુણ્યા 3 એટલે કે આના અવયવ જો આપણે લખવા હોય તો 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 5. આ રીતે પણ કરી લો. 2 નો વર્ગ 4, 4 તારી 12 અને 12 પંચા 60. હવે આપણે ગુસાઅ શોધીએ. ગુસાઅ 15, 24 અને 60. શું કરવાનું છે? 3 એ 3 માં હોય તે જ. 3 એ 3 માં શું છે? 3 છે, આમાં 3 છે, આમાં પણ 3 છે. બીજી કોઈ સંખ્યા આ 3 એ 3 માં હોય એવી કોઈ છે? જો ચેક કરો. જો મને દેખાય છે. નથી દેખાતી તમને? 3 3 અને 3 આવ્યા 3. તો 3 એક વાર આવ્યા. 5 હવે 5 આમાં છે, આમાં નથી એટલે આવશે નહીં. ગૂંચવાવાનું નથી અહીંયા. બરાબર. 5 આમાં પણ હોવો જરૂરી છે, 24 માં પણ, તો જ અહીંયા 5 લખાય. નહીં તો આવે નહીં. 2 માં હોય એ લખવાનું નથી. 3 3 માં હોય તે જ આવશે. બરાબર. આ 60 ના અવયવ છે એટલે આમાં જોવાનું. આ ઉપરનામાં જોવામાં ભૂલ નહીં થાય તે જોજો. નહીં તો 5 5 5 આ 3 3 માં પણ લખાઈ જાય. 3 3 માં એમ ગણીને આપણે આ બોક્સમાં જોવાનું, પછી આમાં જોવાનું ને આમાં જોવાનું. બરાબર. તો ગુસાઅ છે એ 3 આવશે જે 3 3 માં છે. જ્યારે લસાઅ 15, 24 અને 60 નો લસાઅ તો
3 જો એની ઘાત જોજો, એક ઘાત અને આમાં પણ એક ઘાત, એટલે 3 એક વાર આવ્યા. પછી આમાં સંખ્યા છે 5, તો 5 આમાં પણ 5 છે, એક જ વાર છે. ઘાત જોજો, 5 ની ઘાત મોટી લખવાની, એક જ વાર છે એટલે આપણે એક જ ઘાત લખી. એટલે 5 અને 5 નું કામ અહીંયા પતી ગયું. માર્ક કરી દેવાનું પેન્સિલ થી, જેથી તમને ભૂલ નહીં થાય. 3 અને 5 આવી ગયા, 3 અને 5 આવી ગયા. આમાંથી 3 અને 5 આમાં પહેલા સંખ્યામાંથી પણ આવી ગયા, ખાલી બચ્યા છે 2. તો આમાં 2 ની 3 ઘાત છે, જ્યારે આમાં 2 નો વર્ગ છે. કઈ ઘાત લખવાની આપણે? મોટી. લસાઅમાં કઈ ઘાત લખવાની? મોટી. 5 તારી 15 ને 2 નો ઘન એટલે કે 8. 15 8 કેટલા થશે? 120. શું જવાબ આવશે? 120. ચાલો, 9મો દાખલો. 136 અવયવ કરો. 136, 221 અને 391 ના શું અવયવ આવશે? કરો ચાલો. સૌથી પહેલા 136 ના કરીએ. 136 તો 136 માં આવશે, એના અડધા કરો તો 36 ના 18 અને 100 એટલે 50. 50 ને 68, 68 ના અડધા 34, 34 ના અડધા 17 ને 17 એકુ 17. હવે જોજો 221 17 થી ભાગાકાર કરી જો, શું આવે છે 17 થી ભાગાકાર કરવાથી? 2 ને 2 4 ને 5 થાય એટલે 3 થી ભાગ નહીં ચાલશે, 2 થી પણ નહીં ચાલે, 5 થી પણ ન ચાલે. 7 થી ચલવી જો, એકવાર 7 થી ભાગાકાર કરી જો 221 નો. ખરેખર જે પ્રક્રિયા કરવાની છે એ હવે તમને સમજાવું છું. હા, 33 સત્તા, તો 33 ગુણ્યા 7 કરીશું ત્યારે આપણને મળશે 11 તારી 33 અને 11 એકુ 11. તો 136 ના સૌથી પહેલા લખી દઈએ આપણે. 2 નો 1 2 3, 2 નો ઘન ગુણ્યા 17. 221 ના આવશે એ 3 ગુણ્યા 7 ગુણ્યા 11. 3 થી થાય છે? 2 ને 4 ને 5, 7 થી થાય છે, પછી 3 થી થાય છે ને. ઓકે, 221 3 થી ભાગાકાર થાય? એકવાર ચેક કરો. નહીં થાય ને? 7 તારી 21, 7 તારી 21 એવું થશે. થશે ને? 221 7 તારી 21, છેલ્લા કેટલા વધે? ક્યાં 21 આવે? હા હા, શું 33 ગુણ્યા 7 કરી જો, ખોટો છે. 7 તારી 21 1 વડી 2, 7 તારી 21 ને 2, 21 ને 2 કરો તો 23 થાય. 200 એટલે 231 ના તમે અવયવ કર્યા છે, બરાબર. પાછા ભાગ કરો એટલે 7 થી તો ભાગ ચાલશે નહીં, એટલે અહીંયા ખોટું છે. 7 થી ભાગ નથી ચાલતો ને. 7 તારી 21 બચે કેટલા? એટલે 11 બચે, બરાબર. એ પણ નહીં ચાલશે. 7 થી નહીં ચાલે તો એના પછી 11 થી કરી જો. 7 8 8 નહીં આવે, 9 પણ નહીં આવે, 10 પણ નહીં આવે. 11 થી કરી જો. 11 થી કરવા જાઓ તો 11 એકુ 11 દુ 22 કરો તો પણ એક શેષ વધે, બરાબર. પછી 221 એટલે 11 થી કર્યો, 13 થી કરી જો, બરાબર. 13 થી કરો, 17 થી કરો, 17 એકુ 17 બચે કેટલા? 22 માંથી 17 જાય તો 5 ને ઉપરથી ઉતરે 1. 17 તારી 51 ને? હે, 17 તારી 51.
તો 17 થી ભાગ ચાલે, મેં પહેલા જ કીધું હતું. તો 17 ગુણ્યા કેટલા આવે 13. હવે 391 એ પણ જોજો, આ સંખ્યા એવી છે જે તમને મઠાવશે ભાગાકાર કરવામાં. બરાબર, 391 છે એનો ભાગાકાર 17 વડે કરી દો. 17 વડે ભાગ ચાલશે. 17 દુ 34, બચે કેટલા 5, 17 તારી 51. એટલે 17 ગુણ્યા 23 અને 17 એકુ 17. બરાબર, 23 ગુણ્યા 17 કરો તો કઈ સંખ્યા મળશે? બરાબર, 391. હવે જોજો, આ તમને થોડું અઘરું લાગી શકે, પરંતુ અવિભાજ્ય અવયવથી જ ભાગાકાર કરવાનો પ્રયત્ન કરવાનો. 2 થી કરો, 3 થી કરો, 5 થી કરો. આપણે એનાથી પણ જવાબ નહીં આવ્યો. 7 થી કરી જોયું, 11 થી પણ કરી જોયું. બરાબર, ત્યારબાદ આપણે 13 થી પણ તમે ટ્રાય કરી શકો, 17 થી ટ્રાય કર્યું તો આવી ગયું. 17 પછી 19 થી પણ કરી શકો, 19 થી ન થાય તો 23 થી કરી શકો. તો અવિભાજ્ય સંખ્યાઓ યાદ રાખવાની છે. એટલે 136, 221, 391. સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ ખાસ આવા દાખલાઓ ધ્યાન રાખે. ચાલો, ગુસાઅ 3 એ 3 માં શું છે? 17. તો જવાબ આવશે એનો 17. હવે લસાઅ, એમાં પણ 136, 221, 391 એટલે 17 તો આવશે જ. 17 સિવાય શું બીજું બાકી રહ્યું? તો 2 ની 3 ઘાત. 2 ની 3 ઘાત. બરાબર, ત્યારબાદ 13, અને ત્યારબાદ છે 23. તો આ બધાનો ગુણાકાર કરવો પડશે. બરાબર, 17 ગુણ્યા આ 2 ની 3 ઘાત એટલે 8 કરો, અથવા તો 17 ગુણ્યા 23 કરેલો જ છે ને આયરો, એટલે 391. એટલે એક ગુણાકાર કરવાનો ઓછો થઈ ગયો આપણે. હવે ગુણ્યા 13 કરીને પછી આપણે 8 વડે ગુણાકાર કરી નાખીએ. 13 કરીએ તો 0, 1, 9, 3, 3 એકુ 3, 9 તારી 27 નો 7 વડી 2, 3 તારી 9 ને 2 11. એટલે કે 3, 8, 10 નો 0 વડી 1, 3, 4 ને 1 5. 5083 અને 5083 નો આપણે ગુણાકાર કરવાનો છે 2 ની 3 ઘાત એટલે કે 8 વડે. તો 8 પંચા 40 એટલે કે 40,000. બરાબર, ત્યારબાદ 8 અઠ્યા 64 એટલે કે 640 અને 8 તારી 24 એટલે બીજા 24. આનો સરવાળો કરો 40,600 ને 40,664. આ એનો જવાબ આવશે. બરાબર, ચલો જોઈએ 10મો દાખલો. 17, 23 અને 29. અને આ જે દાખલો છે આપણો સ્વાધ્યાયનો દાખલો છે. સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન 3 નો બીજો દાખલો છે, જે પેજ નંબર 5 ઉપર લેવામાં આવ્યો છે. તો જોજો, 17 ના જે અવયવ પડશે એ અવિભાજ્ય સંખ્યા છે, એટલે 17 જ આવશે. 17 એકુ 17 જ લખી શકાય. 17 ગુણ્યા 1. 23 પણ અવિભાજ્ય અવયવ છે, 23 ગુણ્યા 1. અને 29 તો 29 ગુણ્યા 1. આવું કરી શકાય. ગુસાઅ જે છે આ 3 એ 3 સંખ્યાનો 17, 23 અને 29 એ આવશે 1. જ્યારે લસાઅ એ 3 એ 3 સંખ્યાનો ગુણાકાર જ થશે. જો અવિભાજ્ય સંખ્યા હોય આવી 17, 23 ને 29 બધી 3 એ 3 અવિભાજ્ય સંખ્યા હોય ને, તો આવો એક દાખલો પૂછાય છે પરીક્ષાની અંદર કે A, B અને C અવિભાજ્ય સંખ્યા છે, તો એનો લસાઅ કેટલો હશે? તો 3 એ 3 નો ગુણાકાર એટલે કે ABC. અને જો અવિભાજ્ય સંખ્યા છે તો ગુસાઅ કેટલો હશે? આ આપણે લસાઅ કર્યું. લસાઅમાં શું કરવાનું? 3 સંખ્યાનો ગુસાઅ, 3 સંખ્યાનો ગુણાકાર ને. જ્યારે ગુસાઅ જો તમને પૂછે તો ગુસાઅમાં જવાબ આવશે 1. આ MCQ માં દાખલાઓ આવી શકે છે. બરાબર, MCQ માં ABC વાળો દાખલાઓ આવી શકે છે. ABC નો ગુસાઅ કેટલો હશે? 1. જ્યારે ABC નો લસાઅ હશે 3 એ 3 સંખ્યાનો ગુણાકાર એટલે કે ABC. બરાબર, આ ખાસ ધ્યાન રાખજો, બેઝિક વાળા ખાસ.
હવે આનો ગુણાકાર આપણે કરો 17 ગુણ્યા 23 ગુણ્યા 29 કરો. ચાલો ફટાફટ 3 3 સંખ્યાનો ગુણાકાર કરો. શું જવાબ આવશે? અત્યારે 17 ગુણ્યા આપણે આગલા દાખલામાં જ કરેલા 391 આવેલા ને. 17 અને 23 નો ગુણાકાર, તો 17 ને 23 નો ગુણાકાર ગુણ્યા 29 કરી નાખો એટલે જવાબ મળી જાય. શું જવાબ આવે? 0 2 9 2 18 8 વડી 1 3 2 6 ને 1 7 9 1 9 9 9 81 1 વડી પડી 8 9 તારી 27 27 ને 8 35 9 3 8 ને 5 13 13 નો 3 વડી 1 7 ને 3 11,339 11,339 આ એનો જવાબ. બરાબર, આ રીતે આપણને મળશે. હવે બીજો સ્વાધ્યાયનો દાખલો જે તમારા સ્વાધ્યાયની અંદર આપવામાં આવ્યો છે એ છે આપણો દાખલો પહેલો. બરાબર, સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન 3 નો 1 પેજ નંબર 5 ઉપર છે. 12 ના અવયવ 2 નો વર્ગ ગુણ્યા 3. 15 ના અવયવ હમણાં જ આપણે આગળ કરેલા 5 ગુણ્યા 3 કે 3 ગુણ્યા 5 જે લખો તે ચાલે. 21 નો ગુણાકાર 7 તારી 21. હવે ગુસાઅ શોધો. 3 3 માં હોય એ ગુસાઅ શું ગુસાઅ આવે કમેન્ટ જરૂરથી કરજો. અને આ દાખલો પરીક્ષામાં પૂછાય, બેઝિક વાળાને આવડવો જ જોઈએ. 1 માર્ક્સમાં પણ પૂછાઈ શકે કે એમસીક્યુ બનાવીને પણ પૂછી શકાય. તો શું આવશે આનો જવાબ? શું આવશે? 3. જ્યારે લસા 12 15 અને 21 એમાં 3 તો લખી જ દેવાના. 3 ની ઘાત જોઈ લેવાની, એક જ ઘાત છે એટલે એક વાર જ લખવાનું. 2 નો વર્ગ લખવાનું અને 5 અને 7 એને પણ લખવાનું ભૂલવાનું નહીં. બરાબર, 2 નો વર્ગ એટલે 4 4 તારી 12 12 50 60 60 ગુણ્યા 7 એટલે 6 સત્તામ 42 420. ગુણાકાર કરશો કેટલા મળશે? 420. તો આ ઇમ્પોર્ટન્ટ દાખલાઓ છે સ્વાધ્યાયના જે તમને પહેલી પરીક્ષામાં પૂછાઈ શકે છે. એના પછીનો દાખલો ત્રીજો દાખલો પણ એ પેજ નંબર 5 ઉપર જ છે. 8 ના અવયવ 2 ની 3 ઘાત, 9 ના અવયવ 3 ની 2 ઘાત અને 5 ના અવયવ 5 નો વર્ગ. ગુસાઅ શું આવશે વિદ્યાર્થી મિત્રો? શું આવશે? 8 9 અને 25 નો 3 3 માં છે એવી કોઈ સંખ્યા છે નથી, તો ગુસાઅ આવશે 1. શૂન્ય લખવું નહીં. લસા 8 9 અને 25 નો લસા કેટલો થશે? તો બધી સંખ્યાનો ગુણાકાર કે 2 ની 3 ઘાત 2 ની 3 ઘાત 3 નો વર્ગ અને ગુણ્યા 5 નો વર્ગ એટલે 3 3 સંખ્યાનો ગુણાકાર કરવો પડશે. 8 9 અને 25. બરાબર, 25 ગુણ્યા 9 કરીએ તો મળે 225. બરાબર, 225 ગુણ્યા 8 કરીએ તો 8 દુ 16 1600 ને 25 ગુણ્યા 8 એટલે 200 ટોટલ મળે 1800. કેટલા મળે? 1800. તો આ રીતે આ દાખલો સોલ્વ થશે. ચાલો જોઈએ આગળનો દાખલો 16 24 અને 36. તો 16 એટલે 2 ની કેટલી ઘાત? 4 ઘાત. 24 8 તારી 24 થાય એટલે 2 ની 3 ઘાત એટલે 8 ગુણ્યા 3. 36 તો 6 નો વર્ગ કરી દઉં? ના, 6 નો વર્ગ નહીં થશે. 6 ના અવયવ કયા? 2 ને 3 ને, તો 2 નો બી વર્ગ કરો ને 3 નો બી વર્ગ કરો. વર્ગ કરવાનો ઘન નહીં. તો 2 નો વર્ગ કેટલો થાય? 4. 3 નો વર્ગ કેટલો થાય? 9 ચોક કેટલા થાય? 36. બરાબર, આ રીતે આસાનીથી તમે કરી શકો છો. આ દાખલા ઘણા ઈઝી છે, થોડા પ્રયત્ન કરજો, આવડશે જ. ચાલો ગુસાઅ શું હશે? 3 3 માં હોય તે 3 3 માં છે 2 ની 4 ઘાત 2 ની 3 ઘાત અને 2 ની 2 ઘાત. ગુસાઅમાં શું લખવું? 2 ની 2 ઘાત. આ 2 માં જ છે, 3 3 માં નથી એટલે આવશે નહીં. ત્યારબાદ છે લસા 16 24 અને 36. એના લસાઅમાં 2 ની સૌથી મોટી ઘાત એટલે કે 4 ઘાત. કઈ ઘાત લખવાની? 4 ઘાત. ત્યાર પછી આ 3 2 માં જ છે તો પણ એની સૌથી મોટી ઘાત લખવાની એટલે કે 3 નો વર્ગ. બીજી કોઈ સંખ્યા બાકી તો નથી રહી જતી ને, એ ચેક કરી લેવાની. 2 ની 4 ઘાત એટલે 16 16 ગુણ્યા 9 કરો. 16 ગુણ્યા 9 આવે 144. 16 9 144.
બરાબર. તો આ દાખલો સોલ્વ થયો. હવે 14મો દાખલો જે ઉદાહરણ 4 ના પેજ નંબર 4 ઉપર લેવામાં આવ્યો છે. બરાબર. કદાચ તમને મારા વિડીયોમાં એવું લાગે કે ચોપડીમાંથી નથી ભણાવતા સર, પણ ચોપડીની જ વસ્તુ હું ડિટેલમાં ભણાવી રહ્યો છું ને સ્ટેપ બાય સ્ટેપ લઈ રહ્યો છું. બરાબર. એટલે અહીંયા ચોપડીનો ઉપયોગ હું નથી કરી રહ્યો, પરંતુ જે દાખલાઓ છે, જે રકમ છે, જે ઘણી સમજાવવામાં જે દાખલાઓ તમને આપ્યા છે, બધા દાખલાઓની રકમ ને બધી જ વસ્તુ ચોપડીમાંથી જ લેવામાં આવી છે. અમુક જે હોમવર્કના દાખલાઓ છે મારી રીતે મેં બનાવીને પૂછ્યા છે. બરાબર. એટલે એ દાખલાઓ તમને અહીંયાથી જ એના જવાબો મળશે, બીજે કોઈ જગ્યાએથી મળશે નહીં. તો 6 2 ગુણ્યા 3 72 72 36 દુ 72 36 દુ 72. હવે 6 ની 36 ના તમે અવયવ હમણાં જ લખેલા, પણ 36 ની લખાય. 2 નો વર્ગ અને 3 નો વર્ગ. તો આ 2 ની કેટલી ઘાત થઈ જાય? ટોટલ 3 ઘાત. તો 2 ની 3 ઘાત. બરાબર. અને 8 9 બી 72 થાય ને, તો 8 થઈ ગયા અને 9 એટલે 3 નો વર્ગ, એટલે 72 ના અવયવ થઈ ગયા. અને 120 માં શૂન્ય જો એટલે 5 અને 2 આવશે, 2 પંચા આવી ગયા. અને 12 ના અવયવ તો 2 નો વર્ગ ગુણ્યા કેટલા? 3. 2 નો વર્ગ એટલે 4 4 તારી 12. હવે આ 2 ને મેં અહીંયા સમાવેશ કરી લ્યો. 2 ને ક્યાં લઈ લો? 3 ઘોડે ગુણી કાઢો. એટલે એના અવયવ 2 ની 3 ઘાત 2 ની 3 ઘાત એટલે 8. 8 ગુણ્યા 3 કરો, 8 તારી 24 ને 24 પંચા 120. એ રીતે પણ થશે. ગુસાઅ શું આવશે? આ દાખલો ઉદાહરણનો દાખલો છે, યાદ રાખજો. 6 72 અને 120 ઘણીવાર પરીક્ષામાં ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા બેઠા જ પૂછાઈ જાય છે, એટલે એવા દાખલાઓ માટે આ દાખલાઓ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો, શું આવશે? 3 3 માં હોય એવું 2 ની 1 ઘાત 3 ઘાત 3 ઘાત. શું લખું? 2 ની 1 ઘાત એટલે 2. 3 ની 1 ઘાત 2 ઘાત અને 1 ઘાત. શું લખું? 3. ગુસાઅ કેટલો આવશે? 6. ચાલો જોઈએ લસાઅ. લસાઅ કેટલો આવશે? 6 72 અને 120 નો 2 ની સૌથી મોટી ઘાત કેટલી ઘાત છે? 3. 3 ની સૌથી મોટી ઘાત કેટલી ઘાત છે? 2. અને બાકી બચ્યા શું? 5. 2 ની 3 ઘાત એટલે 8. 9 72. 72 ગુણ્યા 5. 72 ગુણ્યા 5 કરો, 5 સત્તા 35, 350 અને 5 દુ 10, 360. બરાબર. તો અહીંયા આ દાખલો પૂરો થયો. અને હવે આપણો છેલ્લો દાખલો 15મો દાખલો 60. 60 ના અવયવ આપણે આગળ પણ કર્યા છે. 5 ગુણ્યા 2 કરો એટલે 10 અને 3 દુ 6. એટલે આના અવયવ લખવા હોય તો 2 નો વર્ગ ગુણ્યા 3, 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 5. 2 નો વર્ગ એટલે 4 4 તારી 12, 12 પંચા 60. ત્યારબાદ 64. તો 8 નો વર્ગ 64 એટલે 8 નો વર્ગ થાય ને, 8 × 8 = 64 થાય. તો 8 એટલે 2 નો ઘન, તો અહીંયા 2 ની 6 ઘાત. 2 ની કેટલી ઘાત? 6 ઘાત. જો 2 ની 3 ઘાત એટલે કેટલા થાય? 8. તો 8 બે વાર લખવાના ને, તો 2 ની 3 3 એટલે ટોટલ કેટલી ઘાત થઈ જાય? 6 ઘાત. ત્યારબાદ 108. 108. તો 108 ના અડધા કરો, કેટલા થાય? 108 ના અડધા 54. 54 ના અડધા 27. 27 ના અડધા નહીં થાય 9 તારી 27 ને 3 તારી 9, 3 એકો 3. 2 કેટલી વાર આવ્યા? 2 વાર. 3 કેટલી વાર આવ્યા? 3 વાર. ચાલો ગુસાઅ શોધીએ. શું આવશે ગુસાઅ? 2 ની 2 ઘાત. અહીંયા મેં સંખ્યા નથી લખી, તમે એકવાર લખી દેજો. અને લસાઅ કૌંસમાં સંખ્યા લખી દેજો. બરાબર. ચાલો લસાઅમાં શું આવશે? 2 ની 6 ઘાત. પછી ત્યારબાદ 3 અને 3 ની 3 ઘાત છે, તો આપણે લખવાની 3 ની 3 ઘાત અને બાકી બચ્યા 5. 2 ની 6 ઘાત એટલે થાય 64. 64 ગુણ્યા 3 ની 9 ઘાત એટલે થાય 27. 3 તારી 9 ને 9 તારી 27 ને 29 ગુણ્યા 5 કરવાના છે, એટલે 5 તારી 15, 150. 150 માંથી પાછા 5 કાઢી લો, 145. એટલે 145 ગુણ્યા કરો 64.
29 50 એકવાર કરીને જોઈ લેજો. બરાબર, આવે છે 5 9 45 નો 5, એ રીતે કરીને જોઈ લો. બરાબર, હવે 0 મૂકો સૌથી પહેલા. 6 5 30 નો 0, 6 થી 5 6 5 30 નો 0 વડી પડી 3 6 ચોક 24 ના 3 27 7 વડી પડી 2 6 1 6 ને 2 8, 5 ચોક 20 નો 0, પાછી નવી વડી આવશે, એ આવે 2, 4 ચોક 16 ને 2 18 8 વડી 1, 4 1 4 ને 1 5, 0 8 7 ને 5 12 ને 1 એટલે 9, 9280, 9280. તો આ રીતે આ દાખલા સોલ્વ થશે. બરાબર, હવે અહીંયા આપણા આ બધા જ દાખલાઓ કમ્પ્લીટ થયા, જેમાં અત્યાર સુધી આપણે શીખ્યા એ ગુસાઅ અને લસાઅ. જો કોઈ વિદ્યાર્થી અડધેથી આ વિડીયો જોયો હોય તો શરૂઆતથી બધા જ વિડીયો જોજો, જેથી તમને ગુસાઅ, લસાઅ અને અવિભાજ્ય સંખ્યાઓ વિશે ખ્યાલ આવે. નેક્સ્ટ વિડીયોમાં આપણે નવા ટાઈપના દાખલાઓ શીખીશું. બરાબર, ત્યાં સુધી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરતા રહો. આભાર. થેન્ક યુ.